આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3 હેઠળ ભીમપુરા રોડ સ્થિત જલારામનગરમાં સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે ₹45 લાખના ખર્ચે ચાલી રહેલી વરસાદી પાણી નિકાલ ગટર યોજનામાં ગંભીર ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક રહીશો અને આમોદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા નિર્મલ પટેલે કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ ગટરનું કામ એસ્ટિમેટ મુજબ થતું નથી અને કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે। સમયમર્યાદા પૂર્ણ થઈ ગયા છતાં કામ અધૂરું છે, છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। રહીશોએ વધુમાં જણાવ્યું છે કે સ્થળ પર એન્જિનિયરો દ્વારા નિયમિત નિરીક્ષણ થતું નથી। ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં ગટરનું યોગ્ય લેવલ જળવાયું નથી। ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી માટી લાંબા સમયથી રસ્તા પર જ પડેલી છે, જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। આ મામલે નગરપાલિકા ઉપપ્રમુખે જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં ગુણવત્તા વિનાનું કામ ચલાવી લેવામાં નહીં આવે અને તમામ કામગીરી પર સિટી એન્જિનિયર દ્વારા નજર રાખવામાં આવશે તથા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। હાલ સ્થાનિકોમાં વરસાદી પાણી ભરાવાની ભીતિ સાથે ચિંતા ફેલાઈ છે અને લોકો દ્વારા વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ ઉઠી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સરિયાવી ન્યૂઝ આમોદ। નમસ્કાર, હું નિર્મલ પટેલ, આમોદ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા। આજ રોજ જલારામનગરના સ્થાનિક રહીશોની રજૂઆત થઈ કે આ જે ગટરનું કામ ચાલી રહ્યું છે તે ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। તો આમોદ નગરપાલિકા અને જે તે એજન્સી કામ કરે છે એને મારી નમ્ર વિનંતી કે આ કામ પૂરું કરાવે અને એન્જિનિયરને સાથે રાખીને કામ પૂરું કરાવે કે કારણ કે ગટરનું જે કામ ચાલુ છે તેમાં તકલાદી કામ છે અને ખૂબ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે અને ગટરનો આકાર સાપોલિયા આકારનો બનાવેલો છે, જેથી આ ગટરનું લેવલિંગ કરાવી ગટર સીધી બનાવી આપવામાં આવે। મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે। હું જલારામનગર આમોદમાંથી બોલું છું। હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલિયા આકાર બનાવેલી છે અને તકલાદી છે, જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી। આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે, તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે। તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો। પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે, હમણાં જાતે તપાસ કરી જાઓ આવીને। કેટલા ટાઈમથી ગટર ચાલુ છે? છેલ્લા 3-4 વર્ષથી આ ગટરનું કામ ચાલુ છે અને એ એકાદ વર્ષથી ગટરનું કામ ચાલે છે। ગટરનું કામ પૂરું થાય એવી સંભાવના હતી જ, પણ તે છતાંય આ લોકોએ કામ કરેલું નથી અને આ ગટરના લગભગ 40 થી 50 લાખ રૂપિયા મંજૂર થયેલા છે। તો આ સરકારના પૈસા વ્યર્થ જાય છે, તો તમે તેનો સદુપયોગ કરી અમને સારી રીતે ગટર બનાવી આપો। વોર્ડ નંબર 3માં વિરોધ પક્ષના નેતાએ ગટર અનુસંધાને જે નિવેદન આપેલું છે તે અનુસંધાને શું કહેવા માગો છો તમે? પહેલાં તો મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અમારું બોર્ડ 1.5 મહિનાથી લગભગ આવેલું છે। આ ગટરનું જે કંઈ કામ થયું છે તે આગળના બોર્ડે કામ કરેલું છે। વિરોધ પક્ષના નેતાએ કોઈ પણ લેખિતમાં નગરપાલિકામાં જાણ નથી કરેલી, પરંતુ નાગરિકોની અને કોઈપણ સદસ્યની કોઈપણ ભલામણ હશે તો એને ધ્યાનમાં આપવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે। પરંતુ આ જે આગળ ગટર બનેલી છે એ આગલા બોર્ડે બનાવેલી છે। અમારી ફરજમાં પણ આવે છે કે એની તપાસ કરીને આગળ જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરવાની રહેશે। આ સામે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશો તમે? 100% ઉણપ જો હશે તો એની પર કાર્યવાહી કરવામાં આવશે। એટલું જલારામનગરની વાત નથી, ગામના કોઈપણ ખૂણાની અંદર કોઈપણ કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો નગરપાલિકા 100% એની પર એક્શન લેશે।